ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણી બધી જગ્યાઓ ઉપર સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે. હવે આ ચોમાસા દરમિયાન ઘણા બધા લોકોના ઘરમાં સારો માહોલ હશે, કારણ કે જે વીજળીનું બિલ હશે ને એ લગભગ અડધું થઈ જશે. પરંતુ એવા પણ આજે પણ ઘણા બધા લોકો છે કે જેમના ઘરે વીજળીનું બિલ અડધું નથી, વધારે થઈ જાય છે. કારણ કે એમને ખબર નથી કે એમના ઘરમાં જે ફ્રીજ રાખેલું છે ને એ ફ્રીજની અંદર જ એક સેટિંગ કરવાનું હોય છે, અને એ સેટિંગ કર્યા બાદ તમારું જે વીજળીનું બિલ છે ને એ અડધું થઈ શકે છે. કઈ રીતે એ જો તમારે જાણવું હોય ને તો આજનો વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આમ જોવા જઈએ ને તો આપણે ઉનાળાનો સમય હોય ને ત્યારે ફ્રીજમાં એક મીટર હોય છે, એને આપણે 5, 6 અથવા 7 એટલે કે જેવી રીતના ગરમી હોય ને એ પ્રમાણે આપણે બધા સેટ કરી નાખતા હોય છે. પરંતુ જ્યારે ચોમાસું આવે ને ત્યારે વાતાવરણની અંદર હ્યુમિડિટી એટલે કે ભેજનું જે પ્રમાણ હોય છે ને એ વધારે થઈ જતું હોય છે. એટલા માટે થઈને એ મીટરમાં થોડો ઘણો ફેરફાર કરવો ખૂબ જ જરૂરી હોય છે. અને ચોમાસા દરમિયાન જે ફૂલ કુલિંગ ઉપર ફ્રીજ ચાલે ને આ બાદ શું થાય છે ખબર છે? આઈસ એટલે કે બરફ જામવાની શરૂઆત થઈ જતી હોય છે. અને એક વખત બરફ જામવાની શરૂઆત થઈ જાય ને આ બાદ ફ્રીજને ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ખાસ કરીને ફ્રીજને ઠંડુ રાખવા માટે. હવે તો ચોમાસા દરમિયાન કયા મોડ ઉપર ફ્રીજ ચલાવવું જોઈએ? તો ખાસ કરીને આપણા બધાના ફ્રીજની અંદર એક મીટર હોય છે. એ મીટરમાં ખાસ કરીને 3 અથવા તો 4 અગર મોન્સૂન મોડ લખેલું છે તો મોન્સૂન મોડ, અને જો ડિજિટલ પેનલ રાખેલી છે તો એની અંદર મોન્સૂન સેટ કરી નાખવાનું છે. હવે આ તો માત્ર એક ટીપ થઈ, હજુ બીજી 4 ટીપ છે કે જેને તમારે હંમેશા ધ્યાન રાખવાની છે. સૌથી પહેલું, ચોમાસું છે એટલા માટે થઈને વારંવાર ફ્રીજ ખોલ બંધ કરવાનું બંધ કરી નાખો. જ્યારે ચોમાસું હોય છે ને ત્યારે બહાર ખૂબ જ ભેજવાળું વાતાવરણ હોય છે. તમે જ્યારે ફ્રીજને ખોલ બંધ કરો છો ત્યારે ભેજવાળી જે હવા હોય છે ને એ ફ્રીજની અંદર જાય છે, અને એ બરફ જમાવાનું સૌથી મોટું કારણ બને છે. એટલા માટે થઈને ખાસ કરીને એક વસ્તુ યાદ રાખી લેજો કે આગળના સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય ને ત્યારે ફ્રીજને વારંવાર ખોલ બંધ કરવાનું બંધ કરી નાખો. બીજું છે, ફ્રીજના પાછળના ભાગની જે સફાઈ છે ને એ જરૂરી છે. તમે ફ્રીજની પાછળ એક જારી જેવું જોયેલું હશે જેને કન્ડેન્સર કહેવામાં આવે છે. આનું કામ હોય છે કે જે અંદરની જે ગરમી હોય છે, ફ્રીજની અંદરની જે ગરમી હોય છે ને એને બહાર ફેંકવાનું એક કામ કરે છે. એના માટે સેફટી સમાન છે. પરંતુ આની અંદર જ્યારે ધૂળ જામી જાય છે ને ત્યારે ફ્રીજને એ ગરમી બહાર કાઢવામાં ઘણી મહેનત લાગે છે. એટલે માટે થઈને ખાસ કરીને જ્યારે તમને સમય મળે ને આ દરમિયાન તમારે ફ્રીજ બંધ કરી નાખવાનું છે અને કન્ડેન્સરને સારી રીતે સાફ કરી નાખવાનું છે. ત્રીજું, બધી વસ્તુ ફ્રીજની અંદર રાખવાની જરૂર નથી. ઘણા બધા લોકોની ટેવ હોય છે કે જે વસ્તુ ખાવાની છે ને બધી જ વસ્તુ ફ્રીજની અંદર રાખી દે છે, અને ફ્રીજમાં હવા જવાની પણ જગ્યા બિલકુલ નહીં વધે. અને જ્યારે તમે ઠોસીને બધી વસ્તુ ભરો છો ને ત્યારે ફ્રીજની અંદર જે ઠંડી હવા હોય છે ને એને બધી જ જગ્યા ઉપર સર્ક્યુલેટ થતાં ઘણી વાર લાગી જાય છે, અને આને જ કારણે કમ્પ્રેસર ઉપર લોડ પણ પડે છે અને વધારે વીજળીનું બિલ પણ આવે છે. ચોથી અને મહત્વની, ગરમ વસ્તુ ક્યારેય ડાયરેક્ટ ફ્રીજમાં ન રાખો. ઘણા બધા લોકોને ટેવ હોય છે કે ફ્રીજમાં ડાયરેક્ટ ગરમ વસ્તુ અથવા તો જમવાની કોઈ વસ્તુ, ઘણા બધા લોકોની ટેવ હોય છે કે જે દૂધ હોય છે એને ગરમ કરીને ફ્રીજમાં રાખી દે છે. આ સૌથી મોટી ભૂલ છે, કારણ કે એક વખત જ્યારે તમે ગરમ વસ્તુને ફ્રીજની અંદર રાખો છો ને ત્યારે આસપાસનું બધું વાતાવરણ એટલે કે ફ્રીજનું આસપાસનું બધું વાતાવરણ ગરમ થઈ જાય છે, અને પછી કમ્પ્રેસરને બહુ જ લોડ પડે છે આખા ફ્રીજને ફરીથી એક ટેમ્પરેચર ઉપર લાવતા. હવે બધું જ કર્યા બાદ તમે યાદ રાખજો કે મોન્સૂન મોડ સેટ કર્યા બાદ આ બધી જ એટલે કે મેં તમને જે બીજી 4 ટીપ આપી એ કર્યા બાદ વીજળીનું બિલ ખાસ કરીને જે તમારે ફ્રીજ માટે થઈને આવતું હતું ને એ અડધું થઈ શકે છે. મંતરમાં તો એ છે કે ફ્રીજ બાય ફ્રીજ ઘણો બધો ફરક પડી જતો હોય છે. ઘણા બધા લોકોને વીજળીનું બિલ ખાસું એવું ઓછું થયેલું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમારું વીજળીનું બિલ ઓછું થઈ રહ્યું છે કે નહીં? અને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ જોતા રહેજો.